નમસ્કાર દર્શક મિત્રો, સ્નેપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર વિગતવાર. અષાઢી બીજની શોભાયાત્રાને લઈ મોરબી પોલીસ એલર્ટ. શહેરભરમાં ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગ યોજાય. અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય મચ્છુમાની શોભાયાત્રાના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ડીવાયએસપી વીબી દલવાડીએ જણાવ્યું હતું કે શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે મોરબી શહેરના સંવેદનશીલ તેમજ મુખ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ, એ ડિવિઝન પોલીસ સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે નાગરિકોને અષાઢી બીજની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગથી કરવા અપીલ કરી છે. તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી. મોરબી જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી જે મચ્છુ માતાની યાત્રા જે નીકળે છે તેના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ માનનીય આઈજી સાહેબ શ્રી ભુજ તથા એસપી સાહેબ શ્રી મોરબીનાઓની સૂચના અન્વયે અહીંયા જે બી ડિવિઝનનો વિસીપરા વિસ્તાર છે તેમાં એક ફ્લેગ માર્ચ તથા એરિયા ડોમિનેશનનું એક રૂટ નક્કી કરીને જે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ તેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, એલસીબી તથા એસઓજી તેના તમામ અધિકારીઓ તથા માણસો સાથે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું.